બસમાં બેહો ને એટલે કંડક્ટર પહેલા પૂછે કે બોલો ચોની ટિકિટ ફારું? આવું કોણ પૂછે? કંડક્ટર. એટલે નક્કી તમારા આવું જોઈએ કે મારા હિંમતનગર જવું છે કે અમદાવાદ જવું છે કે મુંબઈ જવું છે. તમે કયો એની ટિકિટ રે ફાર. પણ આ તો બસમાં બેઠા છે પણ આને તો ખબર જ નહીં કે ચો જવાનું છે. એ કી તારા જોવાની ફારવી હોય તેની ફાર. આ કોથરો ખાલી કરીને પછી કેવા ઘેરા નક્કી કર્યું છે ભાઈ? ઓયકન આવીને તો પ્લોટ રાખી લીધા ને ઘરે લઈ લીધો કે ભાઈ આપણું ઘર તો આવું જોઈએ કે એકાદું ઘર તો કે હિંમતનગરમાં આવું છે. ઓય આવીને પ્લોટ રાખ્યા ને ઘરે રાખ્યું બધું કર્યું પણ આ કોથરો ખાલી કરીને પછી કેવા ઘેર એ નક્કી કર્યું છે? બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય બ્રહ્મસુશીલ લાખો જીવના તારણહાર પરિબ્રહ્મ નારાયણ ચિદાનંદ સ્વરૂપ દેવાંતિદેવ ઘટોઘટના વાસી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સદગુરુ દાતાના શરણોમાં દાસના અનંત કોટી જય ગુરુદેવ. અત્રે ઉપસ્થિત આજ રોજ પવિત્ર ભૂમિ ઉપર બિરાજમાન શક્તિ ગાદીના અધિપતિ અભિષાબા કાકા ગુરુશ્રી બલકદાસ સાહેબ, ઉપસ્થિત સર્વ મહાનુભાવો, સર્વ આત્મદર્શી મુમુક્ષ જિજ્ઞાસુ હંસોને પણ આદાસના અનંત કોટી જય ગુરુદેવ. જય ગુરુદેવ. અડાલજથી પધારે દારામ મહારાજ એમને પણ ખૂબ ખૂબ જય ગુરુદેવ. આજ રોજ પવિત્ર ભૂમિ હિંમતનગર મુકામે સંત શ્રી ભરતભાઈ, સંત શ્રી રેણુકાબેન તથા એમના પરિવારજનો તમામે આજનો આ શુભ અવસર, શુભ દિવસ જેનું કોઈ શબ્દોથી કે આ મુખથી કોઈ વર્ણન થઈ શકે એવું નથી વાલા. એવો અલૌકિક વૈકુંઠ જેની આજ દિન સુધી માત્ર આપણે કલ્પનાઓ જ કરીશ, એ વૈકુંઠ ધામ, એ પરમધામ આજે આવા આત્મદર્શી ભાવિક સંતોએ પોતાના ભાવરૂપી પ્રેમરૂપી દોરડીથી આજે આ વૈકુંઠને, આ અમરધામને અહીંયા નીચે ઉતાર્યું છે. અને આજે દૂર દૂરથી આટલા બધા સંતોને પાવન ચરણ રજ પાડી અને પોતે ખરેખર ધન્ય અનુભવી પ્રાપ્ત કરી સદગુરુના અંકિત ઋણમાંથી મુક્ત છે વાલા. જેની અંદર સદગુરુ પ્રત્યે અથાગ ભાવ પ્રેમ પડેલો છે, જેને સદગુરુના સ્વરૂપને જાણ્યું છે, એ ખરેખર જીવન મુક્ત જ છે. માત્ર અંકિત આવા સત્પુરુષોની દ્રષ્ટિ પરવાથી, સંતોના દર્શન કરવાથી પણ કે પાપી જીવ એ પુણ્યશાળી બની જાય, કર્મોમાંથી મુક્ત થઈ અને મહાપુરુષોના સંતોનો સમાગમ, સંતોના દર્શન કરવાથી કર્મોમાંથી છૂટી જાય. એવો આ સમાગમ, એવું આ સાનિધ્ય, એવું વૈકુંઠ ધામ આજે આપણને સદગુરુની કૃપાથી, સદગુરુની દયાથી આજે આપણને આ પ્રાપ્ત થઈશ, જેનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી વાલા. વાણી શકે ના વર્ણવી મારા સદગુરુનું સ્વરૂપ, સુરતા મારી સમાય રહી, ઓળખાયું એક જ રૂપ કે નમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડી લડી લાગુ પાય. કે જે સ્વરૂપનું કોઈ વર્ણન ના થાય, જેની કોઈ વ્યાખ્યા ના થાય, માત્ર આપણી દ્રષ્ટિથી જ એના દર્શન કરી શકે વાલા ધનભાગ્ય. જેના કુળની અંદર આવા ઉજ્જવળ મહાદીપકો જે પાક્યા છે વાલા, સંતોની, મા બાપની આશીર્વચન પ્રાપ્ત કરી, સેવા કરી ધનભાગ્ય બન્યા છે. જેને કંઈક કર્યું છે એ જ ખરેખર કંઈક પામવાનો છે વાલા.
કયું પુણ્ય હશે, કેટલા જન્મોની સંતોની મહાપુરુષોની આશીર્વચનો દુઆઓ મા બાપના આશીર્વાદ છે, તારે એક આ મોટો મહાયજ્ઞ કરોડો યજ્ઞ જે કર્મકાંડીઓ કરતા હોય એ કર્મકાંડીના યજ્ઞથી ફળની પ્રાપ્તિ ના થાય એવા એક સંત સમાગમ સંતોનો જ્ઞાન યજ્ઞ કરવાથી કરોડો કર્મમાંથી મુક્ત કરા અધિક ફળની પ્રાપ્તિ થાય એવો આ મહાયજ્ઞ છે જો આપણને અનુભવ થાય। तीर्थ गए फल एक है, संत मिले तो फल दो, सदगुरु मिले तो फल अनेक है, कहे कबीर विचार करी जो कैसे। तीर्थ जवाथी जे फळनी प्राप्ति ना थाय, चार धामनी यात्रा करवाथी जे फळनी प्राप्ति ना थाय, 68 तीर्थ फरवाथी प्राप्ति ना थाय, यज्ञो करवाथी जेनी प्राप्ति ना थाय एवा क्या संतोना सन्मुख आवा संतोना महायज्ञनी अंदर ज्ञान यज्ञनी अंदर जवाथी के करोड़ो कर्मना बंधनमांथी महापुरुषो मुक्त करावस। तुलसीदास जेवा महापुरुषे प्रमाण आप्युं के संत मिलन को जाइए तजी मोह माया ने अभिमान, एक गुनाह की तेरी क्या पड़ी, लाख गुनाह करे बख्शीश के। संतोना समागमनी अंदर जवाथी संतोनो सत्संग प्राप्त थई जाए तो के करोड़ो कर्ममांथी मुक्त पामावा के। एवो महिमा सद्गुरुनो, एवो महिमा सत्संगनो, એટલે કીધું કે સત્સંગનું સુખ કહ્યું જાય એવું નથી, પણ સત્સંગ કોને કહેવાય? આજે આપણે સોંભળીએ છે ઘણા આખ્યાનો પ્રવચનો કેસેટો આ બધું સાંભળીએ છે, પણ જ્યાં સુધી સત્પુરુષોનો સંગ નથી થયો ત્યાં સુધી સત્સંગ થાય એવો નથી। प्रथम कर संतन की सेवा, दूसरा सेव सदगुरु देवा के। प्रथम कोई संतनी सेवा कर, संतोनी सेवा करे અને કોઈ સદગુરુનું સાનિધ્ય સ્વીકાર અને જ્યારે સત્પુરુષોનો સંગ થશે ત્યારે સત્સંગ થાય। જ્યારે સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય, સદગુરુનું ચરણ પ્રાપ્ત થાય ત્યારે કેસે સત્સંગ થઈ જાય। आदि में आदि गड़ी, आदि में पुनियाद, तुलसी संगत संत की कटे कोटी अपराध के। एवा संतनो संग करवाथी करोड़ो जन्ममां, करोड़ो जन्मना कर्ममांथी महापुरुषो मुक्तपणानी प्राप्ति करावशवाला। पण आओ जेने कर्युं छे, जेने आवुं सानिध्य स्वीकार्युं छे, जेने सद्गुरुने सेव्या छे एनी आ वात छे वाला। कबीर साहेबे कीधुं वातो में तो कोई ना वरे, साहेब कबीर समझाया माणक दासना हाथना मेवा, जेने कर्या एने पाया के। आ तो जेने कई कर्युं छे आवी करोड़ो जन्मनी पुण्य आवा महापुरुषोना आशीर्वचन प्राप्त करी धनभाग छे, जेनो कोई आपणे वाला एनी व्याख्या करी शके एवा नथी, जेनो कोई आशीर्वचन आपी शकवा समर्थ नथी। आ मुकड़ो सदगुरुनी दया विना सपने ना मळे सत्संग, जो कृपा होय सदगुरु देवनी तो ज भक्ति में लागे रंग के। आ तो कोई महापुरुषोनी सदगुरुनी कृपा थई छे बाप तो आपने आज आ संतोना आटलो मारा मेरामणनो आपने दर्शननो योग प्राप्त थयो। महापुरुषो के परमात्मानो जो गोतवो होय, परमात्मानी जो प्राप्ति करवी होय तो जा कोई संतोनो संग थयो होय, जो संतोनो मेरावड़ो होय, जो संतोनो सत्संग थतो होय त्यो जतो रा, परमात्माना दर्शन त्यो थशे, परमात्मा त्यो हरदम वास करे छे। गीतानी अंदर कीधुं छे के हे अर्जुन, नारदजीए ज्यारे पूछ्युं के प्रभु आपणो वास क्यां छे के, तो के हे नारद वैकुंठनी अंदर तो मारू मात्र खोड़ियुं ज रहेशे, पण आठे पोर जे मारू अहरनिश भजन करे छे ए भक्तना हृदयनी अंदर हूँ आठे पोर छुं के। अने एवा भक्तना दर्शन करीश तो महाराज दर्शन कर्या बरोबर छे। भक्त संत साहेब कुछ अंतर नहीं, साहेब कागर संतन की माई के। संत ने साहेब नो परमात्मा सदगुरु नो कोई अंतर नहीं, निरंतर है। पण ज्यारे एवा महापुरुषोनी प्राप्ति थाय, एवा सत्पुरुषो मळी जाय अने एवो सत्संग थाय त्यारे आपणे आ कक्षानी प्राप्ति थाय, आ दृष्टि प्राप्त थाय वाला। जेने आ दृष्टि प्राप्त करीश बाप
એવા મહાપુરુષે એવા સંત શ્રી ભરતભાઈ રેણુકા બેન દેહનો નાતો આપીએ તો આ મુખડું કે છે અવગુણ કે છે દોષ લાગે કે છે જો દેહનો નાતો આપ જેને દેહના નાતા તોડી સંબંધના નાતા તોડી અને જેને પરમાત્માનો નાતો અપનાવ્યો છે સદગુરુનો કેવલ નાતો અપનાવ્યો છે વાલા એના આગળ કોઈ સંસારના કોઈ સંબંધો લાગુ પડતા નથી એવો અલૌકિક વાણીની અંદર એટલે કીધું બાપ કે 4 યુગમાં કોઈએ ના કીધી એવી બાપુએ અનહદ ભક્તિ બતાઈ બાપુ મારા ધન ધન ભક્તિ તમારી કે કુટુંબ કબીલાને તારી લીધા અને પૂર્ણ ભક્તિના પ્રમાણ દીધા અનંત યુગથી મહાપુરુષો થતા આયા છે આપણે ઇતિહાસ જાણીએ છીએ રામના પાછળ કોણ થયું જેના આપણે પ્રગટ પરમાત્મા પુરુષોત્તમ કહીએ છીએ એના પાછળ એના વંશમાં કોણ પાક્યું છે કોઈ નામ પરમાત્મા જે કુળની અંદર થઈ ગયા એ કુળની અંદર પરમાત્માનો વારસો સાચવા વાળો કોણ પાક્યો કૃષ્ણ પરમાત્મા થઈ ગયા એના વંશની અંદર આ વારસો સાચવા વાળો કોણ પાક્યો કે સંતો થઈ ગયા હે કબીર સાહેબ જેવા થઈ ગયા મીરાબાઈ જેવા થઈ ગયા નરસિંહ મહેતા જેવા થઈ ગયા પણ કે ઘરમાં કોણ પાક્યો ઘરનો બૈરો જ કંટારી ગયો તો ઘરનો બૈરો જ કાઢી મેલ્યા હતા વિચારો તણા કઈ કરુણા છે આ કઈ સદગુરુની કૃપા છે આ કઈ સદગુરુની દયા છે બાપ કે બધાને એક ઘરમાં લાયા જગતની અંદર ભક્તિ જાહેર કરવી સહેલ છે પણ ઘરમાં ભક્તિ જાહેર કરવી એ બહુ કઠિન છે જગતમાં પૂજાવું સહેલ છે જગતમાં ભગવાન થઈને પૂજાવું સહેલ છે પણ ઘરનો બૈરો તમને જો પગે લાગે તો માનજો કે ના કોક બરોબર છે નકર ઘેર તો કંટારેલો હોય તમે જુઓ તો રાહતાર બદનમાંથી જઈને આવ્યો તો કે આ ટર્યા કે આખો દાડો કોમ ધંધો કોઈ કરો નહીં ના હમ ના કરી શકી હે અર્ધાઈ માં બચારા ઘર બાર છોડીને બાવા થઈ ગયા ના હકથી રવા દીધા નરસિંહ મહેતા એ નાગરોએ ખાલી બ્રાહ્મણમાં એકદા પાક્યા તા બચારા હે તો 700 ઘર નાગરોએ નાતમાં રવા દીધા નહીં કઈ ભાઈ રીઝન મેલ નામો તું ભજન કરવા જોય તારો મેર પડશે નહીં આ બધા ગોદા ખાતા ખાતા આ ભિખારામ બાપુ આ વખતે જેમ કે આગળના ગોદા ખબર હોય કે કુને કુને ચેવા ગોદા માર્યા હતા આ ગોદા ખબર કરતા તેવાટા આ વખતે એવા સ્વરૂપે આયા હે તો કબીર સાહેબે કીધી કે એક કેસે મટકીની અંદર 18 વર્ષની ગાય દોવડાવું અને એક મટકીમાં ભરનાજી કે 18 વર્ષની આખા જગતની અંદર નાતી જાતિ ભેદ ભ્રાંતિ આ બધું તોડાઈ અને એક ઘર લાવવા વાળા મહાપુરુષો જાગી અને આપણને જગાડી ગયા વાળા તોય આપણી ઓશો ઉગડતી નથી એક વખત ઘરમાં ગોદો વાગે એટલે કિસે નહીં કહેતા કે દૂધનો દાજેલો સાસે ફૂંસી ફૂંસીને સાસે ફૂંસી ફૂંસીને પીવે એમ આ મહાપુરુષો અનંત યુગથી એના એ જ મહાપુરુષો આ કરણી કરતા કરતા જગતની અંદર આઈને આ દેહે આ સ્વરૂપે ભિખારામ બાપુ થઈ વાલા અને બધાને એકતાનું સ્વરૂપ પ્રાપ્ત કરાય બધી ભેદ ભ્રાંતિની દિવાલો તોડાઈ 33 કરોડ દેવોની કલ્પના છોડાઈ અને આપણને આ પરમ ધામની અંદર બેહાર્યા નક ભાઈ આજે આપણો મેર છે કારણો જ પર પેલા નેચલી કુંભ વાળાનો તો બચાનો હોય કે એન્ટ્રી હે ને મળે ભાઈ અને મોયા મારા બહુ અમણ સમાજમાં પાછી હે ઈ તો વેત જ ના આવે ઈ તો સૌ કારણ જ કોમ પર બાપ ભલે પછી આત્માની વાતો ગમે તેટલી જ હોય પણ કે નો એન્ટ્રી હે તને આ તો એક જ વાત કે મહાપુરુષે બાપુએ એટલે સાખીમાં લખ્યું છે કે બ્રાહ્મણ કુળમાં અવતર્યો 18 વરણ તારવા કેરી કાજ લોક લાજ જો મને નડે તો કે દીક તારો બ્રાહ્મણ નો અવતાર કે લોક લાજ જ્ઞાતિ જાતિ અને ભેદ અલ્યા સંત એટલે નિર્બંધ દશા એનું જો બંધન પડે એનું જો આભરશેટ નર તો એનું સંત ના કહેવાય શંખ કહેવાય કે એનું સંત કહેવાય સંત એટલે નિર્બંધ એ પોતે બંધનમાં ના હોય મુક્ત દશા અને આપણને મુક્ત બનાવે એનું નામ મહાપુરુષ સંત સદગુરુની ઉપમા આપીશ વાલા અને એવા મહાપુરુષો